આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય સમાન પર્વ એવા હોળીનું દહન શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કરાયું। દર વર્ષની જેમ આ વર્ષે પણ આસુરી વૃત્તિઓ પર દેવી શક્તિના વિજયના પ્રતિક સમાન અને પરિવારજનો મિત્ર વર્તુળ સહિતના સ્વજનોને બાંધતા અનોખા હોળિકા પર્વની ગોહિલવાડમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે પણ ઠેર ઠેર શેરીઓ અને મહોલ્લાઓ ચોક સાર્વજનિક ખુલ્લા પ્લોટમાં હોળીના આયોજન કરાયા હતા। સવારથી જ મોટાભાગના મંડળોના કાર્યકરો દ્વારા હોલિકા સુશોભન પ્રાગટ્ય નિમિત્તે છાણા લાકડાઓ સાથેના ગુરી ફળીઓ સહિતની તૈયારીઓ હાથ ધરાઈ હતી। ભાવનગર શહેરના કણબીવાડ, વડવા, પાનવાડી ચોક, દરબારી કોઠાર, સ્ટેશન રોડ, ભગા તળાવ, એક સૂત્રમાં આનંદનગર, સુભાષનગર, ભરતનગર, કાળિયાબીડ, આતાભાઈ ચોક, વાઘાવડી રોડ પર ફિલ્ટ્રેશન પ્લાન્ટ પાસે, ઘોઘા સર્કલ સહિતના સ્થળોએ મળી અનેક સ્થળોએ નાની મોટી હોલિકા પ્રાગટ્ય કરાયું હતું। મોડી સાંજે શુભ મુહૂર્તે ઉતાસણી પ્રગટાવાઈ હતી। કુમાર મિત્ર મંડળ વડવા પાનવાડી ખાતે છેલ્લા 77 વર્ષથી અમે આ હોલિકા દહનનું આયોજન કરી રહ્યા છીએ। એમાં સૌપ્રથમ તો અમારે ત્યાં ભક્ત પ્રહલાદ અને હોલિકા માતાનું અમે અંદર બેસાડી અને ખૂબ સરસ મજાનું આયોજન વર્ષોથી કરતા આવ્યા છીએ અને અમારી પરંપરા મુજબ આ અસત્યની સામે સત્યની જીતનો આ પર્વની અંદર હોલિકા માતાનું ચૂંદડી ઉડી અને ભક્ત પ્રહલાદ બચી જાય છે। આ જે પર્વ છે હિન્દુનો પર્વ, જે ભાવનગર અને ગુજરાતના તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને અમે એમના માટે હાર્દિક શુભકામના પાઠવીએ છીએ અને આવી જ રીતે સૌનો સાથ અને સૌના વિકાસ સાથે અમે આવી જ રીતે સૌનું આયોજન કરતા રહીશું। અને આ ઓકે, મારું નામ શૈલેષભાઈ જોશી, હું વ્યવસાય એડવોકેટ છું, જયંબે મિત્ર મંડળ કમિટીનો મેમ્બર છું। શહેર ભાવનગર નિર્મળનગર વિસ્તારની અંદર ભાવમાના ચોકમાં છેલ્લા ઘણા વર્ષોથી જયંબે મિત્ર મંડળ દ્વારા હોલિકા દહન મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। હોલી કે જે મહત્ત્વનો હોલી વિશે એવું કહેવામાં આવે છે, અસત્યની સામે સત્ય, અધર્મની સામે ધર્મનો વિજય કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। અને જયંબે મિત્ર મંડળ દ્વારા હોલિકા મહોત્સવ દહનના કાર્યક્રમની અંદર નિર્મળનગર વિસ્તારની અંદર વસતા નાના મોટા વેપારી ભાઈઓ તેમજ તમામ આગેવાનોની સાથ અને સહકારથી અમારા જયંબે મિત્ર મંડળના અધ્યક્ષ ધનપાલસિંહ ભાઉભા ગોહિલ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે અને આગામી દિવસોની અંદર પણ આની કરતાં પણ સારામાં સારા કાર્યક્રમો કરવામાં આવશે એવી શુભેચ્છા સાથે।